વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપણે વિકલિતના ઉપયોગો પર આધારિત એમસીક્યુની ચર્ચા કરીશું, જેમાં મહત્તમ અને ન્યૂનતમ મૂલ્યો કોઈપણ વિધેય માટે કેવી રીતે શોધાય તેની ચર્ચા કરીશું. બરાબર. અહીંયા એક વિધેય લખ્યું છે f of x equal to ax² plus bx plus c, જ્યાં x belongs to R. આ એક દ્વિઘાત બહુપદી છે. દ્વિઘાત બહુપદીનો આલેખ પરવલય આકારનો હોય. જો a greater than 0 તો તે પરવલય ઉપર તરફ ખુલ્લો પરવલય હોય, અને a less than 0 તો તે પરવલય નીચે તરફ ખુલ્લો પરવલય હોય. જો કોઈ પરવલય ઉપર તરફ ખુલ્લો પરવલય હોય તો તેને મહત્તમ મૂલ્ય ના મળે. જો આ આલેખ જુઓ, ઉપર અનંત સુધી જાય છે એટલે મહત્તમ મૂલ્ય નથી, પણ ન્યૂનતમ મૂલ્ય મળે. આ બિંદુ આગળ એ ન્યૂનતમ મૂલ્ય શોધીશું, ક્યાં આગળ મળે અને કેટલું મળે. બરાબર. તે જ રીતે કોઈ વિધેય નો આલેખ નીચે તરફ ખુલ્લો પરવલય હોય તો તે વિધેય માટે ન્યૂનતમ મૂલ્ય ન મળે. આનો આલેખ જુઓ તમે, નીચે અનંત સુધી જાય છે એટલે ન્યૂનતમ મૂલ્ય નથી, એટલે અહીંયાને મહત્તમ મૂલ્ય મળશે આ વિધેય. બરાબર. એ મહત્તમ મૂલ્ય x ની કઈ કિંમત આગળ મળે છે તે જોઈશું, અને કેટલું મળે છે તે જોઈશું. બરાબર. આના માટે આપણે શું કરીએ છીએ, નોર્મલી કોઈ વિધેયનું મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય શોધવા માટે તો વિધેયનું ડેરિવેટિવ કરીએ છીએ f dash x. f dash x થશે, આનું ડેરિવેટિવ કરીએ તો ax નું ડેરિવેટિવ 2ax અને bx નું b. મહત્તમ અને ન્યૂનતમ માટે f dash x શૂન્ય લઈએ છીએ એટલે 2ax plus b equal to 0. તો x ની વેલ્યુ મળી ગઈ -b/2a. એટલે આ એક ટ્રીક યાદ રાખો, શોર્ટ મેથડ કહેશો એને, ટાઈમ સેવિંગ ટેકનિક. કોઈ વિધેય બહુપદી વિધેય હોય તો તેને મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય ક્યાં આગળ મળશે, -b/2a આગળ. બરાબર. ધારો કે મારે આ આલેખની વાત કરવી હોય, ઉપર તરફ ખુલ્લો પરવલય, તો મહત્તમ મૂલ્ય તો નથી, ન મળે. અને આ આલેખની વાત કરીએ તો અહીંયા ન્યૂનતમ મૂલ્ય ન મળે. અહીંયા ન્યૂનતમ મૂલ્ય મળશે અને અહીંયા મહત્તમ મૂલ્ય મળશે. અહીંયા ન્યૂનતમ મૂલ્ય અને મહત્તમ મૂલ્ય ક્યાં મળશે, તો આ જ બિંદુ યાદ રાખવાનું, -b/2a. x equal to -b/2a. ડેરિવેટિવ કરવાની જરૂર જ નથી, આપણે ડેરિવેટિવ કરી દીધું. અને ન્યૂનતમ મૂલ્ય કેટલું મળે એટલે કે f નું મૂલ્ય કેટલું અથવા તો y નું મૂલ્ય કેટલું, એ પણ યાદ રાખજો. એ પણ એક ટ્રીક અહીંયા બતાવું છું, -delta/4a. અહીંયા પણ એ જ કે f of x અથવા તો y બરાબર -delta/4a. ડેલ્ટા એટલે કે વિવેચક, ડેલ્ટા બરાબર b² - 4ac. આ એક ટ્રીક છે. બાકી આપણે મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય કઈ રીતે શોધીએ છીએ, x ની કિંમત અહીંયા મૂકી દઈએ છીએ અને f of x જે આવે એ આપણું મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય હશે. આ x ની કિંમત અહીંયા મૂકીશું એટલે આપણને આ પરિણામ મળશે, -delta/4. બરાબર. એટલે આ ટાઈમ સેવિંગ ટેકનિક તમારે યાદ રાખવાનું છે. આને એક એક્ઝામ્પલથી હવે સમજીશું આપણે. જુઓ, આ એક એક્ઝામ્પલ છે, f of x equal to -x² plus 4x - 3 નું મહત્તમ મૂલ્ય ખાલી જગ્યા છે. આપણે બંને રીતે શોધીએ. ચલો, એક તો આપણી પ્રોપર મેથડ શું છે, આપણું વિધેય છે f of x is equal to -x²
પ્લસ 4x માઇનસ 3. આનું ડેરિવેટિવ કરીશું માઇનસ 2x પ્લસ 4. મહત્તમ ને ન્યૂનતમ માટે f'x ને આપણે 0 લઈએ છીએ, તો આ 0 લીધા માઇનસ 2x પ્લસ 4. તો આપણને શું મળશે? 2x ઇક્વલ ટુ 4, તો x ઇક્વલ ટુ 2. બરાબર. હવે શું કરતા હતા? ડબલ ડેશ x શોધતા હતા. અહીંયા લખી દઉં છું f ડબલ ડેશ x એટલે માઇનસ 2x નું ડેરિવેટિવ માઇનસ 2. x ની વેલ્યુ અહીંયા મૂકીશું. x ની વેલ્યુ અહીંયા મૂકીએ તો f ડબલ ડેશ 2 તો માઇનસ 2 જ રહેશે, એટલે કે લેસ ધેન 0. અને જો f ડબલ ડેશ લેસ ધેન 0 હોય તો આપણે એવું કહી શકીએ કે x બરાબર 2 આગળ f ને કેવું મૂલ્ય મળશે? મહત્તમ મૂલ્ય મળે. બરાબર. આ ચકાસણી આપણે કરવી પડે. હવે એ મૂલ્ય કેટલું? આપણને એટલી ખબર પડી ગઈ કે x બરાબર 2 આગળ મૂલ્ય મળે છે, મહત્તમ મૂલ્ય. અને મૂલ્ય કેટલું? તો એ આપણે આ વિધેયમાં x ની કિંમત મૂકી દઈએ, એટલે કે f ઓફ 2 x બરાબર 2 મૂકીએ. આપણું મૂલ્ય છે માઇનસ 2 નો વર્ગ પ્લસ 4 ગુણાકારમાં 2 માઇનસ 3, માઇનસ 2 નો વર્ગ 4 પ્લસ 8 માઇનસ 3 એટલે કે 8 માઇનસ 7 એટલે કે 1. આપણું કયું મૂલ્ય છે? મહત્તમ મૂલ્ય. આ y ની કિંમત છે. y એટલે આપણું મૂલ્ય. બરાબર. x બરાબર 2 આગળ વિધેય f ને મહત્તમ મૂલ્ય મળ્યું કેટલું? 1. અહીંયા મહત્તમ મૂલ્ય જ પૂછ્યું છે. બરાબર. એટલે આપણો આન્સર શું છે? A. હવે આપણી ટાઈમ સેવિંગ ટેકનિકનો ઉપયોગ કરીએ. બરાબર. ચલો, આ એક દ્વિઘાત બહુપદી છે. f of x ઇક્વલ ટુ માઇનસ x સ્ક્વેર પ્લસ 4x માઇનસ 3. બધી વેલ્યુ લખી દઈએ. a ની વેલ્યુ માઇનસ 1, b ની વેલ્યુ 4 અને c ની વેલ્યુ માઇનસ 3. બરાબર. ચલો, મહત્તમ મૂલ્ય કે ન્યૂનતમ મૂલ્ય કોઈ પણ દ્વિઘાત બહુપદીને હોય તો ક્યાં આગળ હોય? x બરાબર માઇનસ b બાય 2a આગળ. બરાબર છે. તો x બરાબર માઇનસ b બાય 2a એટલે માઇનસ ઓફ b ની વેલ્યુ 4 અપોન 2 ઇન્ટુ a ની વેલ્યુ માઇનસ 1. માઇનસ માઇનસ કેન્સલ, 4 બાય 2 એટલે કે 2. x બરાબર 2 આગળ આ વિધેયને મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય હશે. અહીંથી ખબર પડે છે કે x સ્ક્વેર નો સહગુણક ઋણ છે, એટલે આ લેખ આવો હશે, નીચે તરફ ખુલ્લો પરવલય. એટલે કે આને મહત્તમ મૂલ્ય છે, ન્યૂનતમ મૂલ્ય નથી. અહીંયા મહત્તમ મૂલ્ય પૂછ્યું છે એટલે મૂલ્ય તો છે. બરાબર. x બરાબર 2 આગળ તમે અહીંયા જોઈ શકો છો, અહીંયા પણ x ની કિંમત 2 જ આવતી હતી. હવે મૂલ્ય કેટલું? એટલે કે y ની કિંમત કેટલી? અથવા તો f of x કેટલા? તો માઇનસ ડેલ્ટા અપોન 4a માઇનસ b સ્ક્વેર માઇનસ 4ac અપોન 4a માઇનસ, ચલો, b સ્ક્વેર 4 નો વર્ગ 16 માઇનસ 4 ગુણાકારમાં a એટલે માઇનસ 1, c એટલે માઇનસ 3 ભાગ્યા 4 ગુણાકારમાં a ની વેલ્યુ માઇનસ 1. શું થશે? માઇનસ 16 થયા માઇનસ 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 એટલે માઇનસ 4 ગુણ્યા 3 એટલે 12 ભાગાકારમાં માઇનસ 4. એટલે મૂલ્ય કેટલું મળ્યું? જો 16 માઇનસ 12 એટલે 4, અંશમાં માઇનસ 4, છેદમાં પણ માઇનસ 4 એટલે કેટલા થયા? 1. એટલે y ની વેલ્યુ મળી 1. આપણું મહત્તમ મૂલ્ય છે. અહીંયા પણ y ની વેલ્યુ 1 મળી. y એટલે f of x. હું બંને રીતે આનો આન્સર મળી શકે. આ આપણી શોર્ટ મેથડ છે. બરાબર. એ જ પ્રકારનો આ બીજો એક્ઝામ્પલ જુઓ. f of x છે અહીંયા x સ્ક્વેર પ્લસ 4x પ્લસ 5. અહીંયા a ની વેલ્યુ છે 1, b ની વેલ્યુ છે 4 અને c ની વેલ્યુ છે 5. અહીંયા a ગ્રેટર ધેન 0 છે એટલે આ પરવલય ઉપર તરફ ખુલ્લો પરવલય હશે, એટલે કે આને ન્યૂનતમ મૂલ્ય છે, મહત્તમ મૂલ્ય નથી.
અહીંયા મહત્તમ મૂલ્ય પૂછ્યું હોય તો ન મળે એવો આન્સર આવે અને અહીંયા ન્યૂનતમ મૂલ્ય પૂછ્યું છે એટલે ન્યૂનતમ મૂલ્ય આ ચાર પૈકી એક તો છે જ બરાબર. ચલો ક્યાં આગળ મળશે તો x બરાબર -b/2a એટલે -b ની વેલ્યુ 4 2 into a ની વેલ્યુ 1 એટલે કે -2. x બરાબર -2 આગળ આ વિધેયને કેવું મૂલ્ય છે અહીંથી ખબર પડી ગઈ આપણે ન્યૂનતમ મૂલ્ય છે અને એ મૂલ્ય કેટલું છે y ની વેલ્યુ અથવા તો f of x ની વેલ્યુ કેટલી -delta b² - 4ac upon 4a માઇનસ ઓફ b² એટલે 4 નો વર્ગ 16 -4 ગુણાકારમાં a એટલે 1 c એટલે 5 છેદમાં 4 ગુણાકારમાં 1 -16 - 20 એટલે -4 અને છેદમાં 4 આન્સર આવ્યો 1. મૂલ્ય કેટલું છે 1 આપણો આન્સર. એવું પૂછે કે ન્યૂનતમ મૂલ્ય ખાલી જગ્યા આગળ મળે બરાબર વાંચવાનું તો -2 આગળ મળે. ન્યૂનતમ મૂલ્ય પૂછ્યું છે તો 1 બરાબર. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ જુઓ. f of x = x + 1/x નું સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય ખાલી જગ્યા છે x is not equal to 0. અહીંયા x છેદમાં છે એટલે અહીંયા લખેલું છે x is not equal to 0. f of x આપ્યા છે x + 1/x એટલે ડેરિવેટિવ કરીએ f'(x) x નું ડેરિવેટિવ 1 1/x નું -1/x². બીજું ડેરિવેટિવ પણ કરી દઈએ સાથે સાથે 1 નું 0 અને -1/x² નું -2/x³ એટલે કે 2/x. આ છે આપણા f'(x). હવે સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ માટે આપણે શું કરીએ છીએ f'(x) ને 0 લઈએ છીએ. ચલો f'(x) 0 લઈએ. f'(x) 0 લઈએ તો શું થાય 1 - 1/x² is equal to 0 1 equal to 1/x², x² equal to 1, x equal to ±1. હવે આપણે ચેક કરવું પડે કે 1 આગળ ન્યૂનતમ છે કે -1 આગળ ન્યૂનતમ છે બરાબર છે. એના માટે આપણે શું કરવું પડે તો f'' જુઓ f'(x) શું આપેલા છે 2/x³ આપેલા છે. આપણે ન્યૂનતમ શોધવા છે એટલે (x) ગ્રેટર ધેન થવા જોઈએ બરાબર છે. તો f'(1) લઈએ x ની વેલ્યુ પહેલા 1 લઈએ 2/1³ એટલે કે 2 આ ગ્રેટર ધેન 0 થયા એટલે કે x બરાબર 1 આગળ કયું મૂલ્ય મળશે ન્યૂનતમ બરાબર છે. તમે જોઈ શકો છો કે x ની વેલ્યુ જ્યારે -1 મૂકીશું તો છેદમાં -1 નો ઘન -1 એટલે 2 ભાગ્યા -1 એટલે -2 થશે અને -2 <0 થશે તો <0 માટે તો મહત્તમ મૂલ્ય થશે એટલે x બરાબર 1 આગળ ન્યૂનતમ મૂલ્ય મળે હવે એ મૂલ્ય કેટલું તો f of x માં વેલ્યુ મૂકીએ. f of x શું છે x + 1/x. x ની વેલ્યુ કેટલી મૂકવાની છે 1 બરાબર છે. 1 + 1/1 એટલે કે 2 ન્યૂનતમ મૂલ્ય થયું 2 આપણો આન્સર A બરાબર. આ એક એક્ઝામ્પલ જુઓ f of x is equal to x upon log x. આનું સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય શોધવું છે બરાબર. ચલો ડેરિવેટિવ કરીશું. ડેરિવેટિવ શું થશે ભાગાકારનો નિયમ વાપરવો પડશે. log x નો સ્ક્વેર છેદમાં આવશે log x રહેવા દીધા x નું ડેરિવેટિવ 1 માઇનસ x રહેવા દીધા log x નું ડેરિવેટિવ 1/x. f'(x) શું થશે log x માઇનસ x અહીંયા નીકળી ગયા એટલે 1 હોલ અપોન log x હોલ સ્ક્વેર બરાબર છે. હવે મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય શોધવું હોય તો f'(x) 0 લઈશું
એટલે કે log x minus 1 upon log x whole square is equal to 0. मतलब log x minus 1 equal to 0 માટે log x is equal to 1. તો x is equal to e raised to 1. x equal to e. એટલે કે x બરાબર e આગળ આ વિધેયને મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય મળશે એ આપણે ચકાસણી કરવી પડે, પણ અહીંયા ઓપ્શનમાં ચકાસણીની કોઈ જરૂર નથી. કેમ કે એવું નથી આપ્યું કે ન્યૂનતમ મૂલ્ય ન મળે, એવું કોઈ ઓપ્શન નથી. મતલબ ન્યૂનતમ મૂલ્ય 4 પૈકી એક તો છે જ. તો આપણને x ની વેલ્યુ એક જ મળી છે, x બરાબર e. એટલે x બરાબર e આગળ જ ન્યૂનતમ મૂલ્ય છે એ નક્કી થયું. હવે મૂલ્ય કેટલું છે? તો f of x આપણા છે x upon log x. x ની વેલ્યુ આપણે મૂકીશું e upon log e. એટલે કે e upon 1 મતલબ e. એટલે કે x બરાબર e આગળ આ વિધેયનું ન્યૂનતમ મૂલ્ય કેટલું છે? e. એટલે આન્સર આપણો d. બરાબર છે? નેક્સ્ટ એક્ઝામ્પલ જુઓ. f of x is equal to x into log x નું ન્યૂનતમ મૂલ્ય ખાલી જગ્યા છે. ડેરિવેટિવ કરીશું ગુણાકારના નિયમ પ્રમાણે. x રહેવા દીધા, log x નું ડેરિવેટિવ 1 upon x પ્લસ log x રહેવા દીધા, x નું ડેરિવેટિવ 1. એટલે કે f dash x શું થશે? 1 પ્લસ log x. મહત્તમ કે ન્યૂનતમ માટે f dash x ને 0 લઈએ છીએ તો 0 બરાબર 1 પ્લસ log x. log x is equal to minus 1, x equal to e to the power minus 1. એટલે કે 1 upon e. બરાબર છે? x ની વેલ્યુ 1 upon e આવશે ત્યારે આ વિધેયને ન્યૂનતમ મૂલ્ય મળશે. મહત્તમ તો મળવાનું નથી. કેમ કે અહીં ઓપ્શનમાં આપણને ખબર પડી જાય છે કે ન્યૂનતમ મૂલ્ય જ છે એમ, અને x ની વેલ્યુ એક જ મળે છે, 1 upon e. બીજી કોઈ વેલ્યુ મળતી નથી, એટલે ચકાસણી કરવાની જરૂર નથી. એ મૂલ્ય કેટલું એ જોવું છે. x ની વેલ્યુ મૂકીશું 1 upon e. એટલે 1 upon e into log 1 upon e. 1 upon e into bracket આને લખાશે log 1 minus log e. બરાબર છે? 1 upon e log 1 એટલે 0 અને log e એટલે 1. એટલે આન્સર minus 1 upon e. બરાબર? એટલે કે 1 upon e આગળ આ વિધેયને ન્યૂનતમ મૂલ્ય છે minus 1 upon e. એટલે આન્સર આપણો d. રાઈટ? આ એક એક્ઝામ્પલ જુઓ. f of x is equal to 3 cos x plus 4 sin x નું ન્યૂનતમ મૂલ્ય ખાલી જગ્યા છે. 4 ઓપ્શન આપણને આપેલા છે. હવે આ વિધેય આ પ્રકારનું છે. જો f of theta equal to a cos theta plus b sin theta. તો આનું ડેરિવેટિવ કરીને મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય શોધવાનો પ્રયત્ન નહીં કરું. કેમ? કારણ કે આ મેથડ બહુ લાંબી મેથડ થઈ જશે. તો આપણી પાસે એક ટાઈમ સેવિંગ ટેકનિક છે કે જ્યારે પણ આ પ્રકારનું કોઈ વિધેય હોય a cos theta plus b sin theta, તો આ વિધેયની રેન્જ એટલે કે વિસ્તાર શું થશે? માઇનસ રૂટ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર ટુ રૂટ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. આવો એનો વિસ્તાર થશે. એટલે કે આ એની મિનિમમ વેલ્યુ છે, ન્યૂનતમ મૂલ્ય, અને આ છે એનું મહત્તમ મૂલ્ય. બરાબર? આ ટેકનિક તમારે યાદ રાખવાની. ક્યારે? કે આ પ્રકારનું કોઈ વિધેય હોય તો cos થીટા અને sin થીટા નો સરવાળો હોય તો. અહીંયા છે જુઓ. તો અહીંયા a ની વેલ્યુ થઈ 3, cos નો સહગુણક એટલે a, અને b ની વેલ્યુ થઈ 4. એટલે આ વિધેયનો વિસ્તાર શું થયો? માઇનસ રૂટ a સ્ક્વેર એટલે 9 અને b સ્ક્વેર એટલે 16. બરાબર છે? એટલે માઇનસ
રૂટ 9 પ્લસ 16 ટુ રૂટ 9 પ્લસ 16. આ થશે -5 ટુ +5. હવે આપણને પૂછ્યું છે ન્યૂનતમ મૂલ્ય, એટલે આ ન્યૂનતમ મૂલ્ય છે અને આ મહત્તમ મૂલ્ય છે, એટલે આ ન્યૂનતમ મૂલ્ય આપણો આન્સર -5, ઓપ્શન સી. સેમ એક્ઝામ્પલ જુઓ, f of x equal to 5 cos x plus 12 sin x. બરાબર, a ની વેલ્યુ 5 છે અને b ની વેલ્યુ 12 છે. અહીંયા મહત્તમ મૂલ્ય પૂછ્યું છે. આ વિસ્તાર છે આપણો ક્લોઝ ઇન્ટરવલ -√a² plus b² ટુ √a² plus b², એટલે આ આપણું મહત્તમ મૂલ્ય છે. આપણે મહત્તમ શોધવું છે, એટલે આન્સર શું આવશે? √a² એટલે 5 નો વર્ગ 25, 12 નો વર્ગ 144, એટલે કે 169 નો રૂટ 30. મેક્સિમમ વેલ્યુ 30. આન્સર એ. હવે આ એક્ઝામ્પલ જુઓ, એ જ ટાઈપનું એક્ઝામ્પલ છે પણ અહીંયા શું પૂછ્યું છે જુઓ બરાબર. f of x equal to √3 cos x plus sin x. x belongs to close interval 0 to π/2. અહીંયા x belongs to r નથી. એ x બરાબર ખાલી જગ્યા માટે મહત્તમ છે, એટલે એવું પૂછે છે કે આ વિધેયને મહત્તમ મૂલ્ય તો છે પણ ક્યાં આગળ, એવું પૂછ્યું છે. એટલે અહીંયા આપણે પેલી શોર્ટ મેથડ કામમાં આવશે નહીં. અહીંયા મેથડથી જ જવું પડશે. પહેલા ડેરિવેટિવ કરીશું. √3 cos નું ડેરિવેટિવ -sin પ્લસ sin x નું ડેરિવેટિવ cos x. બરાબર છે. ડબલ ડેશ પણ શોધી કાઢીએ. -√3 sin x નું ડેરિવેટિવ cos x અને cos x નું -sin x. મહત્તમ કે ન્યૂનતમ માટે f' ને આપણે 0 લઈએ છીએ તો શું મળે છે? f' અહીંયા છે -√3 sin x plus cos x is equal to 0. તો √3 sin x is equal to cos x. બરાબર છે. તો sin upon cos એટલે tan. આ cos ને અહીંયા છેદમાં લીધા છે, અહીંયા 1/√3 થયા. tan x equal to √3. તો x equal to આપણને શું મળ્યું? x equal to આપણને મળશે π/6. x ની વેલ્યુ π/6 હશે ત્યારે આ વિધેયને મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય મળે. અહીંયા ચકાસણી કરવી હોય તો કરી લઈએ. ડબલ ડેશ π/6 શોધીએ. બરાબર, f ડબલ ડેશ π/6. તો -√3 cos π/6 sin π/6. આમ તો ઓપ્શન પ્રમાણે અહીંયા ચકાસણીની જરૂર પણ નથી. cos π/6 એટલે કે √3/2, sin π/6 1/2, -√3 into √3 -3/2 -1/2 એટલે કે -4/2 is equal to -2 less than 0. અને f ડબલ ડેશ લેસ ધેન 0 હોય તો x બરાબર π/6 આગળ આ વિધેયને મહત્તમ મૂલ્ય છે. π/6 આ અંતરાલમાં છે, જોઈ લો છે. આપણો આન્સર એ. રાઈટ. હવે જુઓ એક એક્ઝામ્પલ છે અહીંયા. x belongs to close interval π/6 to π/3 માં cosec નું મહત્તમ મૂલ્ય ખાલી જગ્યા છે. હવે આને આપણે મેથડથી સોલ્વ નથી કરતા, એક ટેકનિક સમજો. બરાબર, π/6 to π/3 એટલે કે પ્રથમ ચરણમાં. ચલો પ્રથમ ચરણમાં પહેલા તો અહીંયા cosec છે, તો cosec કેવું વિધેય છે, વધતું કે ઘટતું એ ચેક કરીએ. પછી એના મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય પર આવીએ આપણે. બરાબર, તો પ્રથમ ચરણમાં સાઇન વિધેય જુઓ, અહીંયા આ y એટલે સાઇન કહેવાશે. બરાબર, 0 થી 1 તરફ જાય છે એટલે સાઇન વધે છે. બરાબર, સમજો આને. સાઇન વધતું વિધેય છે પ્રથમ ચરણ. તો કોસેક કેવું થાય? ઘટતું વિધેય થાય. વધતું વિધેય એટલે શું? જેમ x વધે એમ સાઇન નું મૂલ્ય વધે.
અને ઘટતું વિધેય એટલે જેમ x વધે એમ કોસેક નું મૂલ્ય ઘટે. આ ઘટતું વિધેય છે. એટલે આપણી પાસે અંતરાલ કયો છે? π/6 to π/3. હવે કોસેક ઘટતું વિધેય છે, સમજજો બરાબર. એટલે કોસેક π/6 નું મૂલ્ય કેટલું? sin π/6 નું 1/2, તો કોસેક π/6 નું 2. અને કોસેક π/3 નું મૂલ્ય કેટલું? કોસેક π/3 નું મૂલ્ય sin π/3 નું √3/2, તો કોસેક π/3 નું 2/√3. બરાબર. એટલે આપણને એટલી ખબર પડી ગઈ કે કોસેક આ અંતરાલમાં ઘટે છે. એટલે કે ઘટતા વિધેયની વ્યાખ્યા શું છે? આ ઘટતું વિધેય કહેવાય આમ. બરાબર. અહીંથી આમ નીચે તરફ જાય, ઘટે છે. એટલે કે જેમ x વધે છે એમ કોસેક નું મૂલ્ય ઘટે છે. બરાબર. એટલે x અહીંયા π/6 છે અને અહીંયા π/3 છે, તો કોસેક નું મૂલ્ય ઘટે. પહેલા કેટલું હતું? 2 હતું, અને હવે કેટલું થયું છે? અહીંયા આવે છે એટલે 2/√3 થયું. બરાબર. આ પોઈન્ટ આગળ પહેલા 2 હતું અને પછી 2/√3 થયું. એટલે આપણે મહત્તમ મૂલ્ય પૂછ્યું છે. મહત્તમ મૂલ્ય કેટલું થયું? 2. એટલે x belongs to π/6 to π/3 માં કોસેક નું મહત્તમ મૂલ્ય અહીંયા આન્સર કેટલો આવશે? 2. અને બીજું કે આ બેમાંથી જે મેક્સિમમ વેલ્યુ હોય એ આપણું મહત્તમ મૂલ્ય થયું, અને મિનિમમ વેલ્યુ હોય બરાબર એ આપણું ન્યૂનતમ મૂલ્ય થયું. પણ આવું ક્યારે? તો આપણને એટલી ખબર હોવી જોઈએ કે વિધેય કાં તો વધે છે કાં તો ઘટે છે. બરાબર. આ એક એક્ઝામ્પલ જુઓ. ક્લોઝ ઇન્ટરવલ 2π/3 to π માં સેક નું ન્યૂનતમ મૂલ્ય ખાલી જગ્યા છે. તો 2π/3 to π એટલે કે બીજું ચરણ. અહીંયાથી જુઓ, અહીંયાથી અહીંયા સુધી બીજું ચરણ. બીજા ચરણમાં સેક કેવા? વધે છે કે ઘટે છે? તો પહેલા કોસ જોઈએ. સેકનું વ્યસ્ત કોસ. કોસ કેવા છે? 0 થી -1 એટલે કોસ ઘટે છે, તો સેક વધે છે. એટલે વધે છે મતલબ જેમ x વધે 2π/3 થી π એમાં x વધ્યા તો સેક પણ વધ્યા. એટલે સેક 2π/3 અને સેક π આ બંનેની વેલ્યુ શોધીશું તો વધતું વિધેય છે, એટલે વધતું વિધેય હોવાથી સેક π એનું મહત્તમ મૂલ્ય થશે અને સેક 2π/3 એનું ન્યૂનતમ મૂલ્ય થશે. આપણે ન્યૂનતમ શોધવું છે. ચલો ચેક કરીએ. સેક 2π/3 cos 2π/3 નું મૂલ્ય કેટલું? તો બીજા ચરણમાં cos નું મૂલ્ય ઋણ આવે તો sec નું પણ ઋણ જ આવશે, અને કેટલું આવશે? 1/2. cos નું મૂલ્ય 1/2 તો sec નું મૂલ્ય કેટલું આવશે? 2 આવશે. બરાબર છે. અહીંયા 2 લખી દો. sec pi કેટલા? તો cos pi તો -1 તો sec pi પણ -1. હવે તમે જોઈ શકો છો આ બંનેમાં ન્યૂનતમ મૂલ્ય કેટલું છે? -2 છે. એટલે આ વધતું વિધેય છે. વધતું વિધેય આમ છે, વિધેય વધે છે. આ છે આપણા 2π/3 અને અહીંયા છે આપણા પાઈ. એટલે અહીંયા જે મૂલ્ય મળશે એ ન્યૂનતમ મળશે અને અહીંયા જે મળશે એ મહત્તમ મળશે. બરાબર. આ મૂલ્ય કેટલું મળ્યું આપણને? -1. અને આ મૂલ્ય કેટલું મળ્યું? -2. બરાબર. એટલે આપણું ન્યૂનતમ મૂલ્ય પૂછ્યું છે એટલે આન્સર -2. રાઈટ. આ એક એક્ઝામ્પલ જુઓ. જો f એ ક્લોઝ ઇન્ટરવલ a to b પર ઘટતું વિધેય હોય તો તેના ન્યૂનતમ તથા મહત્તમ મૂલ્યો અનુક્રમે ખાલી જગ્યા અને ખાલી જગ્યા. આ એના 4 ઓપ્શન છે. ચલો. f ક્લોઝ ઇન્ટરવલ a to b પર ઘટતું વિધેય છે એટલે f નો પ્રદેશ શું છે? ક્લોઝ ઇન્ટરવલ a to b. હવે આપણે f of a, f of x અને f of b આનો અંતરાલ શોધવાનો પ્રયત્ન કરીએ. હવે આ વિધેય ઘટતું વિધેય છે એટલે કે જેમ x ની વેલ્યુ વધે તેમ વિધેયનું મૂલ્ય ઘટે. બરાબર. એટલે ઘટતું વિધેય હોય તો આ અસમતા અત્યારે અહીંયા બદલાઈ જશે. બરાબર. આને આમ લખાશે હવે f of b less than or equal to f of x less than or equal to f of a.
એટલે આ એફ ઓફ એક્સનો આ વિસ્તાર થયો ક્લોઝ ઇન્ટરવલ એફ ઓફ બી ટુ એફ ઓફ એ, વિધેય એફનો વિસ્તાર થયો, બરાબર છે. એટલે આ એનું ન્યૂનતમ મૂલ્ય થયું અને આ મહત્તમ મૂલ્ય. પહેલા ન્યૂનતમ મૂલ્ય માંગ્યું છે એટલે ન્યૂનતમ મૂલ્ય એફ ઓફ બી અને મહત્તમ મૂલ્ય એફ ઓફ એ, એટલે આપણો આન્સર બી. અહીંયા ગ્રાફમાં પણ તમે જોઈ શકો છો કે એક વિધેય અહીંયા ઘટતું વિધેય છે, એનો પ્રદેશ કયો છે એ થી બી. તો આ અંતર એફ ઓફ એ થયું, આ અંતર એફ ઓફ બી થયું, બરાબર છે. વાય અંતર કહેવાશે. આ એક્સ અંતર, આ વાય અંતર. અહીંયા આ એક્સ અંતર, આ વાય અંતર. તો તમે જોઈ શકો છો એફ ઓફ બી એ એફ ઓફ એ કરતા નાના છે, એટલે એફ ઓફ બી એ ન્યૂનતમ કહેવાશે અને એફ ઓફ એ મહત્તમ કહેવાશે, બરાબર છે. નેક્સ્ટ એક્ઝામ્પલ જુઓ. એફ ઓફ એક્સ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર પ્લસ 16 એક્સનું સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય ખાલી જગ્યા છે, બરાબર. અહીંયા એક્સ ઇઝ નોટ ઇક્વલ ટુ 0 કારણ કે એક્સ અહીંયા છેદમાં છે. ચલો ડેરિવેટિવ કરવું પડશે. અહીંયા એક્સ સ્ક્વેરનું ડેરિવેટિવ 2x, 16 તો અચળ છે અને 1/x નું -1/x સ્ક્વેર. ડબલ ડેશ એક્સ શોધી દઈએ. 2x નું ડેરિવેટિવ 2, -16 અચળ છે, 1/x સ્ક્વેર નું -2/x ક્યુબ, એટલે કે 2 - +32/x ક્યુબ, રાઈટ. હવે મહત્તમ કે ન્યૂનતમ માટે એફએસ એક્સ ને આપણે શૂન્ય લઈશું. તો એફએસ એક્સ અહીંયા શું છે 2x - 16/x સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0. તો 2x ઇક્વલ ટુ 16/x સ્ક્વેર, એક્સ સ્ક્વેર અહીંયા ગુણાકારમાં જશે એટલે એક્સ ક્યુબ ઇઝ ઇક્વલ ટુ 16/2 એટલે 8. તો એક્સ ઇક્વલ ટુ 2. તમે એક્સ ઇક્વલ ટુ અહીંયા મૂકો તો શું થાય, એફ ડબલ ડેશ 2 શું થશે ગ્રેટર દેન 0 થશે, બરાબર. 2 નો ઘન 8, 32/8 એટલે 4, 4 + 2 6 ગ્રેટર દેન 0. એટલે એક્સ બરાબર 2 આગળ આ વિધેયને સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મળે. એ મૂલ્ય કેટલું છે હવે શોધીએ. તો એફ ઓફ એક્સમાં એક્સ બરાબર મૂકી દઈશું 2. એફ ઓફ 2 2 નો વર્ગ 4 + 16/2 એટલે 8, 4 ને 8 12, એટલે મૂલ્ય કેટલું થયું 12, રાઈટ. એકદમ સિમ્પલ એક્ઝામ્પલ જુઓ. sin x * cos x નું મહત્તમ મૂલ્ય ખાલી જગ્યા છે, 4 ઓપ્શન આપેલા છે. ચલો એફ ઓફ એક્સ ઇક્વલ ટુ sin x * cos x. હવે હું આને ડેરિવેટિવ કરવાનું નથી. કોઈ પણ વિધેયનું મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય શોધવું એટલે એનો બીજો અર્થ એવો થયો કે એ વિધેયનો પહેલા વિસ્તાર શોધી કાઢો. તો વિસ્તારમાં આપણને ખબર પડી જાય કે મહત્તમ મૂલ્ય કેટલું છે અને ન્યૂનતમ મૂલ્ય કેટલું છે, બરાબર. આ વિધેયનો આપણે વિસ્તાર શોધીશું કારણ કે વિસ્તાર શોધવો સરળ છે. 2 વડે ગુણાકાર અને 2 વડે ભાગાકાર, એટલે થયા 1/2 * sin 2x. હવે આપણને ખબર છે sin 2x નો વિસ્તાર છે -1 to +1 ક્લોઝ ઇન્ટરવલમાં. અહીં આગળ 1/2 છે એટલે 1/2 વડે ગુણાકાર કરીશું તો અસમતા બદલાશે નહીં, બરાબર. એટલે 1/2 * sin 2x શું છે તો f of x. તો f of x નો વિસ્તાર મળી ગયો ક્લોઝ ઇન્ટરવલ -1/2 to +1/2. અહીંયા મહત્તમ મૂલ્ય પૂછ્યું છે એટલે 1/2 આપણું મહત્તમ મૂલ્ય, આન્સર 1/2, રાઈટ.